દેવભૂમિ દ્વારકામાં નવરચિત જિલ્લા પંચાયત જનરલ બોર્ડની પ્રથમવાર બેઠક યોજાઈ। નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરચિત પંચાયતની આજરોજ પ્રથમ જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી અને જિલ્લાના વિકાસના કામો અંગે ચર્ચાઓ તેમજ સંકલ્પ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતની સામાન્ય સભા જામનગર સાંસદ પૂનમબેન માડમ, ડીડીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદ્રસિંહ પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને જેમાં સત્તાધીશ તથા વિરોધ પક્ષના સભ્યો દ્વારા નવરચિત જિલ્લાના વિકાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવા અંગે આ સામાન્ય સભા યોજાઈ હતી। આજે નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરચિત જિલ્લા પંચાયત અને એના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રમુખના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષસ્થાને પ્રમુખશ્રી, ઉપપ્રમુખ અને સાથે સાથે ડીડીઓ અને તમામ સભ્યોની ઉપસ્થિતિ, બંને વિરોધ પક્ષ અને વિરોધ પક્ષ અને સત્તાધીશ પક્ષના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આજે પ્રથમ જનરલ બોર્ડનું ખૂબ સફળતાપૂર્વક, ખૂબ એક સકારાત્મક રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં જે એજન્ડા સિવાય એજન્ડામાં બંને પક્ષોની સહેમતિ થઈ અને સાથે સાથે વિરોધ પક્ષ અને સત્તાધીશ પક્ષ બંને વચ્ચેથી બંને તરફથી ખૂબ સકારાત્મક વિચારો કે નવા જિલ્લા અને નવરચિત આ જિલ્લા પંચાયત વહીવટી પાક સાથે સંકલનમાં રહી અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા વધુ ને વધુ સુવિધા આ નવા જિલ્લાને કેમ મળે। આજે બંને જિલ્લામાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। સવારના સેશનમાં જામનગર જિલ્લા પંચાયત માટે ખાસ સામાન્ય સભા બોલાવી હતી અને આફ્ટરનૂન સેશનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। મુખ્ય એજન્ડા સભા બોલાવવા પાછળનો એ હતો કે ગત 3 જાન્યુઆરીના રોજ જે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બંને જિલ્લાઓમાં થઈ હતી, એ વરણી પછી નવી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવાની થતી હોય છે કાયદાની જોગવાઈ મુજબ। એટલે આજે આ બેઠકનો એજન્ડા એ હતો કે ગત 3 તારીખની બેઠક જે થઈ હતી એની કાર્યવાહી નોંધને બહાલી આપવી અને વિવિધ સમિતિઓની રચના કરવી। તો આજે બંને જિલ્લાઓમાં વિવિધ સમિતિઓની રચનાની કાર્યવાહી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઈ છે। બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।